હેલો એવરીવન, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ નવી અને યુનિક રેસીપી જોવાના છે, જે તમને પહેલી વખતમાં પરફેક્ટ રીતે આવડી જશે. તો સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તો આજે આપણે ચાઇનીઝ પકોડા બનાવવાના છે. એના માટે આપણે કોબી લઈ લીધું છે. કોબીને આ રીતે આપણે ઝીણું છીણી લેવાનું છે. જો તમારે ચપ્પુની મદદથી કરવું હોય તો પણ કરી શકો. આપણે આ રીતે પિલર છે તો એનાથી આવી રીતે કરશું એટલે એકદમ સરસ ઝીણું થશે, જેવું આપણે જોઈએ છે ને એવું જ. તો જો તમે જોઈ શકો છો, એકદમ સરસ પાતળી સ્લાઇડ થાય છે. અત્યારે ખાસ કરીને ચોમાસામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ બનાવજો ચાઇનીઝ પકોડા. એક વખત બનાવશો ને તો બાળકો તમને વારંવાર બનાવવાનું કહેશે. આ જ રીતે આપણે અને ઝીણું સુધારી લેવાનું છે. ચોપરમાં તમારે કટિંગ કરવું હોય ઝીણું તો પણ તમે કરી શકો છો. રેસીપી છેલ્લે સુધી જોજો, કારણ કે એકદમ સરળ છે. અને અમારી સાથે જોડાવા માટે બાજુમાં જે બેલ આઇકન બટન છે એ દબાવી દેજો. તો જો આપણે કોબી સરસ રીતે ઝીણું સુધારી લીધું છે. હવે આપણે એમાં એડ કરવાની છે તીખી મરચી, આદું છીણેલું, લીલા ધાણા, લસણની પેસ્ટ, શેઝવાન સોસ આપણે 2 ચમચી એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. લાલ મરચું પાવડર, જો કાશ્મીરી લેવું હોય તો તમારે એ પણ લઈ શકો છો, કારણ કે કલર રેડ થાય. ટમેટો કેચઅપ, ડુંગળી ઝીણી સમારેલી આપણે ચોપરમાં ચોપ કરી છે. તમારે જે રીતે કરવી હોય એ રીતે તમે કરી શકો છો. ટેસ્ટ એકદમ બેસ્ટ અને લાજવાબ આવવાનો છે, કારણ કે ક્રિસ્પી પણ એટલા જ થવાના છે. આપણે મેંદો લઈ લીધો છે તે 1.5 થી 2 ચમચા જેટલો. એને ચારી લેવાનો છે સરસ રીતે. અને આ રવો અને કોર્નફ્લોર એડ કરી દેવાનો છે. એ આપણે અડધો ચમચો લીધો છે. જો એ જ રીતે આપણે પાણી નાખ્યા વગર આને એકદમ સરસ રીતે મિક્સ કરી અને જેવો લોટ બાંધી એ રીતે આપણે ભેગું કરી દેવાનું છે. બહુ મસળવાનું નથી. આ રીતે આપણે નિરાતે પોચે બધું એક સરસ રીતે મિક્સ કરવાનું છે. ઘણા લોકો આમાં ફૂડ કલર પણ એડ કરતા હોય છે, પણ આપણે મરચું પાવડર એકદમ સરસ લાલ જ હતું એટલે જરૂર નહીં પડે. તો આપણે જેમ ભજીયા મૂકીએ એ રીતે આપણે મૂકવાનું છે. તો આ તેલ ગરમ મૂક્યું છે. આપણે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ભજીયાના શેપમાં એને તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, નહીંતર શું થશે, ઉપરથી બળી જશે અને અંદર કાચા રહેશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડીક વાર પહેલાં પાકવા દેવાના છે અને પછી જ આપણે એને તો ગમે ત્યારે તમને નાની મોટી ભૂખ હોય અને આ રીતે તમે ચાઇનીઝ પકોડા બનાવી દો ને તો છોકરાઓને મજા આવી જાય અને કંઈક નવીન પણ થઈ જાય. આ જ રીતે આપણે તળી લેવાના છે.
જો હવે સરસ થોડા થોડા પાકી ગયા છે ને, તો આપણે આ રીતે ધીમે ધીમે એને ફેરવવાના છે, કારણ કે નહીંતર એ છૂટા પડી જશે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે હવે ધીમે ધીમે આપણે ફેરવી લઈશું એને. જો તમારે આને 2 વખત તળવા હોય ને તો પણ તળી શકો. આપણે મીડિયમ ફ્લેમ રાખશું એટલે એક વખતમાં એકદમ સરસ ક્રિસ્પી થશે. જો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે આને આ રીતે કાઢી લેવાના છે. જો તેલ નિતારીને આપણે કાઢી લઈશું. તેલ આપણે બધું જ નીતરવા દઈશું સરસ રીતે. અને આ રીતે આપણે કાઢી લેશું. એ જ રીતે આપણે બીજા પણ તળી લેશું. જો તો તૈયાર છે આપણા ચાઇનીઝ પકોડા. એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનાવી શકીએ આપણે. એમાં કંઈ વધારે સામગ્રીની પણ જરૂર નથી પડતી. તો કેવી લાગી અમારી રેસીપી તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. અને લાઈકને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.